ભગવાન જગન્નાથજીની 149મી જે રથયાત્રા છે, પોલીસ તંત્ર જે અત્યારે હાલ તૈનાત છે, એ વિશે તમે શું કહેશો મેડમ? બસ અમારી પોલીસ જવાનો છે એ ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે અને રથયાત્રાને પાર કરાવી રહ્યા છે. લોકોને અપીલ કે બસ આ જ રીતે અમારા પોલીસ જવાનોને સપોર્ટ કરે અને રથયાત્રાને આગળ ધપાવવામાં મદદ કરે. થેન્ક યુ. ભગવાન જગન્નાથજીની જે 149મી જે રથયાત્રા છે, અને આ રથયાત્રામાં સૌ પ્રથમ જે ગજરાજ હોય છે, જે ગજરાજ અત્યારે હાલ જે ઢાલની પૂરે પહોંચ્યા છે, તો આપણે ગજરાજના જે મહારાજ છે એમની જોડે સીધી જ વાતચીત કરીશું. મહારાજ, આજે પેલી રથયાત્રા છે એમાં ગજરાજનું જે સાંજે શું કહેશો? આ વખતે જે ગજરાજો છે, જેવી રીતે ઉત્સાહથી ગજરાજો રથયાત્રામાં જોડાતા હતા એનાથી વિશેષ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. થોડુંક સુરક્ષાના ભાગરૂપે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારા પરમ પૂજ્ય જગતગુરુ દિલીપ દેવાચાર્યજી પોતે હાથીની જોડે જ ચાલી રહ્યા છે પદયાત્રામાં. અમારા ટ્રસ્ટી શ્રી પણ બધા જોડે જ ચાલી રહ્યા છે, જે આજ સુધીના ઇતિહાસમાં આજ સુધી બન્યું નથી. જે બધે પધરાવણી કરતા કરતા બધાને દર્શન આપતા આપતા આશીર્વાદ આપતા હતા જતા હતા, એ હવે આ વખતે હાથીની જોડે પ્રસ્થાન કરી રહ્યા છે. અને લોકોને પણ ભયનું માહોલ ના રહે અને જનાવરો પણ એમના પ્રત્યે જે પ્રેમ અને લાગણી રાખે છે, એ જનાવરો પણ પ્રેમપૂર્વક એમની જોડે ચાલે. મહારાજ, આ વખતે જે હાથી પર જે સુરક્ષા કરવામાં આવી છે, એ સુરક્ષા કરવામાં તમે શું કહેશો? એ પ્રમાણે આ વખતે હાથી પર જે સુરક્ષા કરવામાં આવી છે, એ સુરક્ષા પ્રત્યે તમે શું કહેશો? સુરક્ષામાં હાથી બધા સુરક્ષિત જ છે. હાથીને કોઈ પ્રકારની સુરક્ષાની કોઈ જરૂર નથી. આ વ્યવસ્થાના ભાગરૂપે જે ઉપર જે બધું જે ડિવાઇસ ને આ બધું જે તે સરકારશ્રી દ્વારા જે બધું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, એ સારું છે જનતા જનાર્દન માટે. અને હાથી માટે વિશેષ રૂપથી અમે લોકોએ હાથીને તો જે રીતે અમે ટ્રેન કરતા હોય એ રીતે એને પ્રત્યેક દિવસ એને ટ્રેન કરતા જોઈએ, લોકોની જોડે રાખતા જોઈએ. એનું બોન્ડિંગ લોકો જોડે કનેક્ટિવિટી સારી